નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ કરીને ટેટ 1 વિદ્યા સહાયક પરીક્ષા અને ભરતીને લગતી બે મહત્ત્વની ચર્ચા કરવાના છીએ મિત્રો। તો ખાસ કરીને જે ઉમેદવારોએ ટેટ 1ની પરીક્ષા આપી છે તો એ ઉમેદવારો માટે આન્સર કી મિત્રો પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે મિત્રો। તો અમે બધા મિત્રોએ જોઈ લીધી હશે, અમુક મિત્રોએ જોવાના બાકી હશે, તો તમે પણ એક અંદાજ લગાડ્યો હશે કે જે કાંઈ ભરતી બોર્ડે આન્સર કી પ્રોવિઝનલ જાહેર કરી છે તો એમાં કેટલા પ્રશ્નોમાં સુધારો થઈ શકે મિત્રો। તો દરેક મિત્રોએ એ ખાસ જોવાનું છે। અને બીજું કે જો તમને એવું લાગે કે આ પ્રશ્નોમાં સુધારો થઈ શકે એમ છે અથવા તો આ પ્રશ્ન ખોટો છે તો સાચો ખોટો આપેલો છે તો એના માટે કેવા પ્રકારની વાંધા અરજી કરવાની, ક્યાં કરવાની, કેવી રીતે કરવી, એ મિત્રો આજના વિડીયોમાં આપણે થોડીક માહિતી આપવાની છે। અને બીજું કે ઉમેદવારોને બીજું ખાસ એક જણાવવાનું કે મિત્રો, હાલમાં જ આપણને એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ટેટ 1ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી તાત્કાલિક વિદ્યા સહાયક ટેટ 1ની ભરતી મિત્રો જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। તો ક્યાં સુધીમાં અરજી થઈ શકે અથવા તો કેટલી જગ્યા આ ભરતી માટે જાહેર થઈ શકે તો એની સંપૂર્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે। એટલે જે ઉમેદવારો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાયેલા રહીજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક મિત્રો આપી દીજો। હાલમાં જ મિત્રો શિક્ષક ભરતી 1 થી 5માં જે કાંઈ પરીક્ષા લેવાની છે તો એ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મિત્રો જાહેર કરી છે। તો ઉમેદવારોએ ખાસ કરીને વેબસાઇટ પર જઈને જે કાંઈ આન્સર કી જાહેર કરી છે તેના વિશે થોડીક માહિતી મેળવી લેવી। અને બીજું કે કોઈ ઉમેદવારોને જો આન્સર કી સામે વાંધો હોય તો એવા ઉમેદવારોએ તારીખ 24/12થી લઈને 31/12 સુધી આ વાંધા અરજી કરવાની છે મિત્રો। એટલે દરેક ઉમેદવારોએ ખાસ જે કાંઈ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ છે તો એકવાર ખાસ ચેક કરી લેવી મિત્રો। અને જો તમને એવું લાગે કે આમાં ખરેખર જવાબ ખોટો આપ્યો છે, આનો જવાબ આ ના આવે તો એ મિત્રો તમારે ખાસ કરીને જે કાંઈ પુરાવા હોય તો તમે એ પુરાવા મિત્રો દ્વારા એક અરજી ફોર્મ કરવાની છે। હવે એ પણ આપણે જોઈ લેવી કે કેવું અરજી ફોર્મ છે મિત્રો। તો મિત્રો, વાંધા અરજી કરવા માટેનું આ એક અરજી ફોર્મ છે તો એમાં આપણે થોડીક માહિતી જાણી લઈએ। તો સૌપ્રથમ તો પરીક્ષાનું નામ તો ટેટ 1 એક્ઝામ 2025। હવે ઉમેદવારનું પૂરેપૂરું નામ લખવાનું છે, ઉમેદવારનું ઈમેલ અને એડ્રેસ પણ લખવાનું છે, અને સાથોસાથ તમે પરીક્ષા કયા માધ્યમમાં આપી છે તો એ માધ્યમ લખવાનું છે। પ્રશ્ન નંબર એટલે કે જે કાંઈ તમને પ્રશ્નમાં થોડોક ડાઉટ હોય તો એ પ્રશ્ન પણ અહીં તમારે લખવાનો છે મિત્રો। અને બીજું કે પ્રશ્ન પુસ્તિકા સિરીઝ એટલે કે ABCDમાંથી જે કાંઈ તમને સિરીઝ હોય તો એ તમારે તમારી લખવાની છે મિત્રો। અને આમાં તમારે જે કાંઈ પ્રશ્નની વિગત હોય તો એ વિગત ભરવાની છે મિત્રો। બીજું કે હવે ખાસ કરીને વાંધા અરજીમાં જે પ્રશ્ન હોય તો એનું જે કાંઈ ઉત્તર આપ્યા હોય ABCDમાંથી તો એ તમારે અહીં તમારે લખવાના છે। અને બીજું એ વિકલ્પ પસંદ કર્યો હોય તો એ તમારે અહીં લખવાનો છે। અને સાથોસાથ જે કાંઈ રજૂઆત હોય તો એ તમારે ટૂંકમાં અહીંયા લખવાની છે મિત્રો। હવે કેવી અરજી અથવા તો કેવું આધારો માન્ય રાખશે તો ખાસ જાણી લ્યો કે જે સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોય પુસ્તક તો જ એ આધાર રાખશે મિત્રો। એટલે તમારે અહીંયા સૌપ્રથમ તો પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશકનું નામ લખવાનું છે, વર્ષ લખવાનું છે, પેજ નંબર લખવાના છે, ફકરા લીટી જે કાંઈ હોય એ લખવાનું છે। તો આવું મિત્રો તમારે આધાર પુરાવો સરકારી પુસ્તક હશે તો તમારે માન્ય રહેશે। બાકી કોઈ પ્રાઇવેટ હોય કે કોઈ સંસ્થા હોય તો એના પુસ્તકમાં જે કાંઈ જવાબ આપ્યો હોય તો એ મિત્રો માન્ય રહેશે નહીં। એના માટે માત્ર ને માત્ર સરકારી પુસ્તક હોવું જોઈએ મિત્રો, તો જ તમારો જવાબ છે એ માન્ય રાખશે। અને બીજું કે તમે સરકારી પુસ્તકનું પેજ જે કાંઈ હોય તો એનું માત્ર ને માત્ર 1 કે 2 પેજ મિત્રો અપલોડ કરવાના છે। એટલે ખાસ દરેક મિત્રોએ આ નોંધ લેવાની છે કે આખું પુસ્તક કોઈ છાપી નથી દેવાનું, અપલોડ નથી કરી દેવાનું। માત્ર જે પેજમાંથી પ્રશ્ન આપેલો હોય અથવા તો પ્રશ્નનો જવાબ તમને આધાર પુરાવો હોય તો 1 કે 2 પેજ મિત્રો અપલોડ કરવાના છે। એટલે દરેક મિત્રોએ ખાસ આ અંગે ધ્યાન રાખવાની। તો આ રીતનું ફોર્મ મિત્રો આવે છે। જે ઉમેદવારોને જે પ્રશ્નમાં ડાઉટ હોય અને એનો આધાર પુરાવો હોય
તો એવા તમામ ઉમેદવારોએ આ અરજી વાંધા અરજી મિત્રો 24થી લઈને 31/12 સુધીમાં તમારે ઓનલાઈન મિત્રો કરવાની છે. એટલે ખાસ દરેક મિત્રોએ આ અંગે ખાસ ધ્યાન દોરવું. અને બીજું કે ઘણા બધા ઉમેદવારોના પ્રશ્નો હતા કે પ્રોવિઝનલ આન્સર કીમાં જે કાંઈ આન્સરો આપી દીધા છે તો શું એ માન્ય રહેશે, તો એમાં કોઈ ચેન્જ થશે કે નહીં થાય. તો એવા ઉમેદવારોને ખાસ જણાવી દેવાનું કે પ્રોવિઝનલ આન્સર કીમાં મિત્રો આપે ત્યારે એમાં જે કાંઈ સુધારો વધારો હોય તો એમાં 6 થી 7 પ્રશ્નોમાં સુધારો વધારો મિત્રો થાય જ છે. એટલે કોઈ ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કી જોયા પછી એવું ના સમજી લેવું કે આપણે પાસિંગ થતા નથી મિત્રો. જો તમે પ્રોવિઝનલ આન્સર કીથી 1-2 માર્ક તમારું નીચું હોય, એટલે કે પાસિંગ થવામાં 1-2 માર્ક ઓછા પડતા હોય, તો પણ તમારે પાસિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. કારણ કે આમાં ઘણા બધા પ્રશ્નો એકથી વધારે વિકલ્પ માન્ય રાખે અથવા તો કોઈ પ્રશ્ન રદ કરે, તો આવું પણ બધું બને. એટલે મિત્રો 6 થી 7 પ્રશ્નોમાં સુધારો વધારો થશે મિત્રો. એટલે તમારે અત્યારે કોઈ ઉમેદવારો નપાસ થતા હોય 1-2 માર્ક માટે, તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. હવે આપણે ભરતી વિશે પણ થોડાક સારા ન્યૂઝ આપણને મળી રહ્યા છે. તો હજુ ટેટ 1ની ભરતી પૂરી થઈ જ છે મિત્રો. એવામાં આપણને ફરીથી ટેટ 1 વિદ્યા સહાયકની 1થી 5ની ભરતી થવાના ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો હાલમાં જ આપણે દીપક રાજાણી દ્વારા એક ટ્વીટ ખાસ કરીને ટેટ 1 ભરતીને લઈને એક મહત્ત્વનું ટ્વીટ કર્યું છે મિત્રો. તો એમણે જણાવેલું છે કે ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી મિત્રો થવા જઈ રહી છે. એટલે આમ જોઈએ તો આ ભરતી માર્ચ સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈને નવું સત્ર શરૂ થાય તે પહેલાં ઉમેદવારોના હાથમાં નિમણૂક ઓર્ડર હશે મિત્રો. એટલે આની જાહેરાત પણ અમે થવાની શક્યતા છે. એટલે જે મિત્રો પાસ થયા છે એમને પણ પૂરેપૂરો ચાન્સ છે મિત્રો. આવું આ વર્ષે જ નથી. કારણ કે તમે જો છેલ્લા 10 વર્ષનું કેલેન્ડર મિત્રો 1થી 5 ભરતીનું જુઓ તો દર વર્ષે 5000 ભરતી આવવાની જાહેરાત પણ એમને કરેલી છે. અને ભરતી આવે એટલે બને કે પરીક્ષા પણ એમને લેવી જ પડે મિત્રો વર્ષે. એટલે ટેટ 1માં ખાસ કરીને પાસ થવું એ જ મહત્ત્વનું છે મિત્રો. એટલે ખાસ કરીને જે ઉમેદવારો જો પરીક્ષામાં પાસ થયા નથી તો એ પણ ફરીથી કન્ટિન્યુ તૈયારીમાં ચાલુ લાગી જાય. કારણ કે 2026ના એન્ડમાં પણ ફરીથી પરીક્ષા લઈ શકે અને 27માં પણ ભરતી આવી શકે છે મિત્રો. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેટ 1 ભરતીને લઈને એક મહત્ત્વની ન્યૂઝમાં પણ આર્ટિકલ છાપવામાં આવ્યો છે મિત્રો. તો ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતીની શક્યતા જોવા મળી રહી છે મિત્રો. અને જોઈએ તો માર્ચ સુધીમાં આ તમામ પસંદગી પૂર્ણ કરી દેવામાં આવશે મિત્રો. એટલે નવા સત્રથી શિક્ષકોને શાળામાં હાજર કરવામાં આવશે મિત્રો. આ મહત્ત્વની જાહેરાત છે મિત્રો. એટલે માહિતી કહેવાય. એમાં ખાસ કરીને દીપક રાજાણી હોય એટલે આપણે સમજી લેવાનું કે 99% જે કાંઈ સરકારમાં ચર્ચા ચાલી રહી હોય તો એ આપણને માહિતી પૂરી પાડે છે મિત્રો. એટલે આશા રાખીએ કે અમે જાન્યુઆરી અને નવા સત્રથી શિક્ષકોને શાળામાં હાજર થવાની પૂરેપૂરી શક્યતા છે. જાન્યુઆરીમાં ટેટ 1 ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એ પણ ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે મિત્રો. તો જે કાંઈ આજના ન્યૂઝ હતા એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે જે તે ગ્રુપમાં વિડીયો શેર પણ કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.